તો કોઈ દેખાતું નહીં મતે જાવું જતા રાત કમચી ભાઈ તે દેખાતા નહીં કી કચ્ચી મકા ગયા તે પહોંચે હોય આટલા તે પણ દેખાતા નહીં કમચી ભાઈ શું કરો પૈસા ભાઈ આમ હું જાતો તો મોટા મારવા ઘણા દાડા દેખાણા આ મોદો હતો ટાઈમ અને આ લાકડી બાકડી ક્યાં લીધી છે હાથમાં ભાગાઈ ગયો તો તારા લઈ તો એવું હતું એમ હા કેવડા ભગાઈ રહ્યા આ પડ્યો તો વળી બેહાડ્યો તો છોકરે તો હડો મારા હંગા સાબુ છે હા ચાલ આમ તો ખબર ને ના એવું નહીં એટલે આ મજા આવશે આ પગ બગ હાદા થઈ જાય મારી ઘોડો મેળજો કુકરા જેવા બતાવ ખરી કી મગાઈ હડો તો આપડે મારા હંગા હેડ્યા આવો તમે તાર હડો બીજા મજામાં શાંતિ બધું સારું છે આમાં તો યાર હમાસાર તો પોકડાવા હતા કે આ ભાજી જો છે ટોટીઓ આ ડોશી રીન તે બહાર ને નીકળવા જતી ડોશી કે બહાર ને નીકળવા જતી ડોશી તો મને આ લાકડી આલો એક દાડો બનીને આબુ છે લાકડી બે સોડી છે પહોંચમાં આ તો સોનો આયો સોનો કે મને નીકળવા નહીં જતી મને એક દાડો હાદો હમણાં તમારે ડોશી વેત કરીને આખું સુખ નહીં જીતી પણ તમે ના વેત કરી શકો એટલે અમારા હાથમાં બધું છે અમે ખાલી ઓમ થોડુંક લગાઈ ગયા ને એટલે પછી તો ગમે એવો હોય તો અમારે અમે ખાવા બે તો એમાં કાઠું હે કાઠું છે હા હાડો તાર આજ કાઠું કઈ નાખ હમણાં ડોશી ને પોશી છે હમણાં થોડે પણ હું તો કને નહીં હો બે જ લઈ હા બે બે એટલે કહું હા બે બે પી ના ના આપણે જો તમે કેટલી પીધો ખબર હે પોસ તમે પીધો અને 10 હું પી ના બે જ લઈ તો સારું હડો તમારો હું દોયડો કરું ઓઈન તો કોરો કોરો એક લોટો આવી ગયો છે એટલે શું પમીન ભોય હેઠા પડતા હડો હમણાં એકમાં હમણાં શીત દાણા વળા દો કડવાઈ થઈ ગયા કડવાઈ આ કોક છોકરું જોએ એ છોકરું દગાડ દો ઉડજે એ નહીં ઉડે રે મારું નામ છે મારા ઓપલે હું જાજો વાલો એને કાકા દગાડવા પડી ગઈ દા કડવાઈ ગોજા કે ના ગુડા ઊંઘાવે છે જો લગાડે છે ના કડવાઈ દાગો કે પત્રીતા તાર ગાલા લગાડતું હોય દા કડવાઈ શું છે દા કમચી દી જો એટલે કાઉથી તો તમે તો અધીરાજ ઉઠ્યો ઊભા નહીં કેતા શું હતો દા પીવાનું લાવ કે આવા ચાર ના થઈ ગયા તો અધીરાજ ઉઠી તો ના આવે હવે હોય તમને ખબર તો છે ને કે હું ગમે તાર આવું છું પણ હવે તમે તો કહે મેં કે આ તો વાળે તમે ઊંઘવા ઉરેવા આવા ના ગમે ઈ કરો અમને દારૂ લાયેલો આ કોણ મહેમાન છે આ અમાર મહેમાન છે પશો બા છે ઓહો ઈએ ને આ તો આજે તમને કોઈ પાયા જ નહીં ના 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 કોઈ નહીં ભાઈ અમે સોના મના બે આયા કોઈ ના પાછું કાઠું છે પાછું બેસવાનું એવું છે એમ ને? ઓય આ બધું અમે વગે કરી આયા છે ખાલી થોડુંક જ લાયા હતા હારું તો અમને લાવો ને હાલો આ તો લાવ તો ખરી એટલે લઈ ગયો પેલો પત્રીજા હે ઓય લાવજે પેલું કોઈ હું શું કહું ઓઈન કોરો લોટો આલવાનો અને મને પાણી વાળું થોડું કરવાનું થયું ભમીન ભાઈ હેઠા પડતા હો આ કોણ મહેમાન એ અમારે પશો ભાઈ છે વાગ્યો ઓય આવતા ભાઈ આવે કેટલાનું પીશો 20 રૂપિયાનો ઘણો હે હાલો જાઓ પેલા પૈસા આલો પૈસા આલો હડો લ્યો આપલા લ્યો જા અને કેવું છે કેવું છે? ખાટું હે કાટું ના હોય ખાટું ના હોય લે બહુ હે તો બહુ જ આ તમે થોડું પી ગયા એટલે કુદાડો પીતા નહીં ને એટલે તમને ખાટું લાગે ખાટું છે ઓય આ બધું આયા અને કાયમ પીવા લે ભત્રીજા હા બોલો આ પૈસા આલજો હા મને આલજો હડો 40 ના લો કામ એટલું બધું કડક હે 40 રૂપિયા આલ્યા હું આલી આલી લ્યો અને બીજા 40 આલો આ 20 નું અમન બીએન પસાડી ગયા તો કે હારું હો હા સાડી દીધે ઘણું હોય આટલું કડક છે માલો હો કાળા તો આપું કોઈ ટોકા લાગ આવે ને કેમ એમ તો કોણ આવે બહુ કડક છે યાર અમે તો કડક જ લાગ્યું બહુ ખબર નહીં પડવા ને કોઈ આવે ના ના કોઈને ખબર નહીં પડી કાટલા પાસે હું એકલો બેસું છું આમ તો પસાડ્યું છું એક લોટાના પર તમારા 20 કાયમ ના ગ્રાહક છે હવે વાંચી ને ખાવાનું ખાવડો અમાર બેમન ને આલો એમન પીવું છે 20 રૂપિયા લે આલ્યા પીવો પૂરા પૈસા આલ્યા હું પૈસા કાઢું તમે શું આવા ના તમે પાડો કોઈ તો પીરો
માફી આવવાની હોય ને સરી જાય હવે આપણે પાસે વાહન દેવાનું છે આપી કારીગર લાગે છે ખટખટાઈને કરી ગયા છે આ પેલા પીતો પણ ડોશી ઘરે ઘરે બેહાડી રાખે એવું છે એમ? અને આ તો ઓઠે આવ્યો ઓઠે ઓઠે આયા છો. સારું હવે તમે નીકળવા આમ કરો હવે આ સરપંચ ને પેલા આગેવાન ને બધા ફરતા હોય છે હવે નીકળવા આમ કરતો હતો. હેડો, હવે પૈસા પાછું છે પાછું. કાંઈ પાછું નહીં ભાળો. કોઈ ભાડે ના હોય એ રસ્તા આ બારે આવા હાથવી લઈ જાય તો મહેમાનને. હા. જો, ઓરે ના તો બે અત્યારે ના તો પાછળ પાછું. અલ્યા લેબડી છે જો તો બા હેઠા પડશે ને તો વળી ક્યાં મેં ના પાડી તો તમે એક વધારે લેવડાવી દો. એટલે ઈ તો યાર આપણે ઘણા દાડે ભેળા છે એટલે યાર લેવું પડે તમે સમજતા કેમ નહીં ઘરે જઈને ચપ્પડતો ના થો બસમાં છો પડતા થતા આપણે કોઈ વધો નહીં પડી ગયા તો પડી ગયા લે તમારે ડૂસી મારશે ને તમને હે ના એમ કે છે કે આટલો બધો પીંચો આયા તો શું કરશો તમે પાઈ તું એક વધારે ઈ તો પીવું પડે તાર ઘણા દાડે ભેળા છે કામડે પાછા એના ધોકે જેવા પડી છે પાછા એક તો પી ગયા છે ને ફગોરા છે જો થોડા થોડા આમી દો ફગર છે રત્નજી ની પાડી ગયા છે પાછા સરપંચ ને કઈ ગયા હે રત્નજી ની પાડી ગયા હે આપડે બી હું તો ઓળખતું ને કોઈ તો હું ઓળખું છું હરો તારે આપણે નીકળી જવા થી કાંઈ કામ કરે દારૂ દેખાય છે અરે આપણે ઓછી પેલા ને આવ્યા હતા એવું એ આપણે ઓય હંતે રો હમણાં કોઈ જાત હે તો ખરા આપણે હંતે રો અને પેલો ગાની પીવા જાય છે રો લે હવે આપણે પેલા જો હીરો બાને આવે ને એટલે આપણે હવે કોઈ કઈ નહીં કહ્યું આપણે ડેલિકેટ ને ડેલિકેટ ને સરપંચ ને કેવું પણ છે હવે કોણ ઓય અંદર છે તો ખરા ને છોકરા નાના નાના પીવે એના છે હેલો આપણે હવે સરપંચ ને ડેલિકેટ ને તો કહેતા હા બસ બધી વાત જોઈ આવ બંને તો કરાયું તું પાવ ચાલુ કર્યું આવડે ને આવડે છોકરા બગાડે હે સરપંચ ને ડેલિકેટ ને તો કેવું જ પણ છે પાછું સરપંચ ની વાત હમણાં કેટલા પીઠા ચાલુ કર્યા છે અને આ છોકરા કેટલા બગડ્યા છે નેના પીવે હે હવે આ સરપંચ ની અંદર ખબર જ નહીં પણ હમણાં બંધ કરાય તું પાવ ચાલુ થઈ ગયું કેટલા જગ્યાએ ચાલુ કર્યા આ છે સોનું ચાલુ કરે આ કોણ જાય એટલે રત્નાજી હા શું દ્વારા આવરા તમારી જ જતા હતા કેમ અમારી આ નાના નાના છોકરા હડો હોય અડ્ડો ચાલુ હોય તમને ખબર નહીં કયો અડ્ડો હા હોય નવો ચાલુ કર્યો છે દારૂ ના હોય એટલે આ પણ એ તો હમણાં બંધ કર્યો હતો ચાલુ હે તાન એ તો હમણાં બંધ કરાયો તો અમે સરપંચ બીએને રહી તો હડો સરપંચ ના અહીંયા કહેતા હોય હાર તો હડો સરપંચ જોડે હતા શું કરે હતા તમને હજી ખબર નહીં પણ ના હમણાં જ બંધ કરાયો તો તાર દારૂ તો કેટલા આખા ગામમાં એવું થાય છે. આવડે છોકરો પીવા આવે છે હાલાની છોકરાની એ કંઠા તો પીવે પણ છોકરાની જિંદગી બરબાદ થાય કે નો ના એ કંઠાતા ચીકરા આવે છે છોકરો એ તાર છોકરા લઈ જાય કંઠા અંદર. છોકરો છે દેખવા જાય છોકરા તો કોઈ પીઠા ભાડે નહીં કંઠા લઈ જાય આજે મોટા હોય હા તો અમે બાંધ જતા હતા ને ભાડ્યા કોને વાડામાંથી હા લે આ સરપંચ લઈ ગયા એટલે આ સરપંચ આવો કેમ એમ ઊંઝ્યા છો આવો રા એટલે આવો રમ રમ આમ તો આવો એટલે આ આપડા ગજબ થઈ ગયો એટલે આ સરપંચ હા ગજબ થઈ ગયો પાછો તનો ગજબ આ પેલા કડવોજી રહ્યા હા એને દારૂ પાછો ચાલુ કર્યો છે. આપણો બંધ તો કરાયો તાર ઈ તાર હમણાં બંધ કરાયા હતા આ તો કે પાછો ચાલુ કર્યો છે ભાણ્યા છે બે ત્રણ જણા ભાડ્યા છે એમ હોય આવડે છોકરો પીતો હતો હડો તો આપણે તો એ જાવું પડશે બંધ કરાવવા બંધ કરાવવો જ પડે ને કાયદેસર આપણે તો પછી એને- આવડા પી પી હા છોકરા રખડી જાય નોના નોના હા સરપંચ આપણે તો દંડ પાડો દંડ 51,000 નો પાડવો છે વળી પેલી ફેર પાડે તો ખબર છે હોય પણ 10,000 નો પાડે તો આપણે મોટો પાડે એટલે બીજી આપણે જણને તો- ચાલુ ના કરે હા આ ફેર જ મોટો પાડવો છે એટલે હા, એને હા. ખબર પડે ને તો તમે કેમ મન રાખતા નહીં અમે તો હર રાખવા પડે ને તો ડેલિકેટ ને ખબર રાખવી પડે ને તાર ડેલિકેટ નહીં હું કહેવા જાઉં પણ બંધ કરાયા તો હમણાં જ પછી શું કરો ચાલુ કર્યો પરત બંધ કરાયા તો હમણાં પોલીસ બોલાવી હતી એમ તો
બંધ કર્યા ને ફેરથી ચાલુ કર્યો પણ શું કરવાનું? પોલીસ આ તો અમે આવતા હતા ને ભાણી જાય છોકરા કોણ? હા, તારી હોય. આ પેલા મોટા હોય આ મોટા પીતા હોય હંગાત લઈ જાય એટલે છોકરા પાળવાના જ છે પીઠું તો એટલે તાર આ કડવો હજી તો મોને એમ જ નહીં જમ પણ તો આપણે બંધ કર્યા તો ચાલુ કર્યું પર શું કરવાનું દારૂ તો પણ એને હમણાં કડીને કડી સજા લાવવાની છે હા હા હળ એને ખબર પડે ને જિંદગીમાં દારૂ પહેલી વાર ના બંધ કરે પેલી પણ ફેર તો ના આ પાડી હતી તાર કે દારૂ ના ગાળશો તમે ઓહ સારું જ છે સારું છે એટલે કડવાજી છે ને તમે દારૂ છો લ્યા આ દારૂ પીવાનો છે કડવાજી તમને બંધ નહીં કરાવે દારૂ ની ઉંમરનો ટ્રેન લઈને જતા રહો અમે. આ ના આપણા ગામનો લાગતું નહીં પણ શું ગામનો તો બોલા તું છે ગામનો છો બાજુના ગામનો વાહ દારૂ પીવા કેમ આવ્યો બધા આયા છે ઉવે ઘાત બધા આયા. આ બધા શું કરશે ઓનથી ખબર પડી હવે. ઠીક છે કોઈ સાડી કાઢી છે કોઈ કીધું બરું છે આપણે ગામનો નહીં ખાડાતો આપણે બે પાસે આપણે બે દિવસ હશે ખબર છે એટલે કહું છું હવે કાયદા કરા આપણે. હા પછી ઉડ. ઉડાય નહીં આઈડિયા હવે સરપંચ આયા છે એટલે હવે ઉડાય નહીં સરપંચ તો કાલે ઉઠીને ફરિયાદ કરી છે તો આપણે બે હલવાઈ જાવ તો ફરિયાદ તો કરે જ ને. હા તો આપણે એમ કરો જે ન્યાય કરે યા પેલો કરી હવે સારું તો સારું. એ શું વાતું કરો અરે તમે હે એ તો અમારે. હું શું કહું રો તો આપડા નાના પીવો છો ને તો કયો હગાઈ નહીં કરે પાછા હગાઈ આપણે તમને બીજું કોઈ નહીં હું તમને એક વાત કરું છું આર્યા દારૂ વેચશે ને તો એને રાત ઘરની બહાર કાઢી મેલવા છે કો તો નાચની બહાર કાઢો કરા નાતની બહાર કાઢી રાખવો હોય. આખા ગામની બહાર તગડો કરા ભલા દાદા હોય. તમારો દારૂ પીવાનો છે ના પેલા તરત 40,000 રૂપિયા દંડી કાઢો પેલી બે તો નાનો દંડ કર્યો તો આપણે 40,000 રૂપિયા કાઢો 40,000 રૂપિયા. હવે 1,000 ગાયને પૂરા રાખવા પડશે નકર તમારે રાતની બહાર જવું હવે અમે આજ પડશે. પાસે દારૂ નહીં વેચો ના તારે તમે ચાલુ કર્યો તમે તો તો બે વાત નાનો કરો છો ને દંડી કાલે કાઢો. એમને હમણાં ફેર ચાલુ કરો પછી આ ડેલિકેટ ને બધા અમને લોભી જાય છે સરપંચ ને. હવે તમે અમને વેચતા ભાવ ને તો 40 લાખ રૂપિયા લઈ જાય તમે તાર બસ બકોળો સારો થાય આટલા બધા. દારૂ બંધ કરવાનું ના, જેનો બકોળો સારો છે. એટલે આવો આગેવાન સરપંચ આયા છે. સરપંચ જેનો બકોળો ઉડાડો રાતો. દારૂ બંધ કરાવો તો ચાલુ કર્યો બરાબર આવો. હવે દારૂ સારું કરાવે. હવે એનાથી હાલ મિલાવા તો હશે અમે વળકી કોઈ ભાયા નહીં લેકિન દેખો સોનો મોનો પી પણ યાર આ છોકરો બગડે છે. હોય પણ બહુ કઈ કઈ થાતો કે દારૂ તમે બંધ કરો હવે દારૂ બંધ કરો. અમને બંધ કરવાનું કહો રા તમારે બીજો ધંધો શું કરવાનો હવે યાર, કોઈ ખેતીનું ખેતી વાવો ગમે તે કરો હા, તો તમે કોઈ તમારા ક્ષેત્ર આજો બાબા બે ભત્રીજો જો આવો હવે આવતા રહેજો. એમ ને હા. હા હળો તો હવે અમે આજ પાસે દેખો ને હે તો 50,000 ના લાખ રૂપિયા તમને આવી ગયા હરા હા. પાછું આ નાના છોકરા મરી જાય દારૂ પીવે હા, એ વાત અને સાચી. મરી જાય કોઈના માણસો ઓછા થઈ જાય સાચી વાત છે. સમજ્યા હા વાળો. એ પરમાણે રહેવાનું હોય એટલે લાખ ના હોય. ઓછું કરો કોક થોડું. એ તો પણ આવા જાય તો ચાલુ કરે તો જ કીધું એને. તો કેટલા કીધા અમે તો તમે? ખાલી કીધા પણ પચાસ કીધા છે. અમાર પાસે એટલા બધા પેલા નહીં હા. કીધા કે આને ફેર તેના ભાવ વેચતો તો 50 લાખ અમારા પાસે લઈ જાય દુરા પેલા ઓછા કરો 50 ના. પણ એ તો ઓછા કરશે પણ એ તો- પણ અલા, સમજો યાર, સમજો, પણ એ સમજો. તો આગેવાન શું ખબર હે ઈ બીજી દરનો દારૂ વેચે ને એટલે ઈ માટે બીજી દરનો દારૂ ના ચાલુ કરે ને ઈ પર મને કીધા છે હારું તો એ વાત ઉપર હવે મેલો પથરો હા. અને ઈ દારૂ બારૂ બંધ કરશે વારો. આપણે દારૂ બંધ કરી નાખવાનું અમને આ સરપંચ ઓર્ડર આલેલો છે હાલો જો દારૂ તમે ચાલુ કર્યો તો એમને તમને કડે કડી સજા મળશે. હા હળો હા હા આ ડેલિકેટ તમારે કઈ જોયું તો કઈ હા એ તો ના કે ડાયરેક્ટ ઘેર ભેગા કરવાના છે હારું, દારૂ ચા પીધો. ભેગા. સારું ના હવે શું ચાપી હોય તો હાર પાસે ચાપી દો. આવીને ઈ દારૂ બંધ કરો. એ હો ઈ દારૂ બંધ કરો તાર ચા પીવા આવજે અમે. એ હો હા પણ દારૂ બંધ કર્યો તો જુઓ ચાલુ કર્યો બરો લે, મુએ આ રેજી હોભળીને જ આવ્યો છું આ બધી. પણ તમે ક્યાં અડધી રાત ના આયા અમારે આ તો મુએ રેજી હોભળી. લા, હું તો ક્ષેત્ર તો મેવા મારા રાતે ગામમાં રહ્યો. પડ્યો છે તમને ખબર છે ને પણ તમે તો તોય લગતા રહો છો તો ખબર નહીં રાખતા